હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં થશે તો તમારું સ્વાગત છે વ્લોગરની દુનિયામાં. તો મિત્રો, આજે આપણે આવેલા હતા વાડીએ, અને વાડીએ આપણે વાવવાનું છે ઘઉં. તો આ ખેતરમાં આપણે વાવવાના છે ઘઉં. જો તો હાલો, હમણાં તમને પાછા મળીએ. તો મિત્રો, જે વાડીમાં આપણે ઘઉં વાવવાના છે ને વાડીમાં અત્યારમાં આપણે હાલ્યા જઈએ છીએ. જો આ વાડી છે ને, વાડી અમારી છે. અને જો અહીંયા ધાર છે અને આપણી વાડી છે. મિત્રો, વાડી આમ છે ને એક અલગ જ મજા વાડીએ રહેવાની. એમાંય પડખે ધાર બાર હોય, વાડીએ કેવી આમ સુકૂન મળે. જો તો ખરી, નકરો સકલાનો જ અવાજ, બીજો કાંઈ અવાજ નહીં. પણ અહીંયા કાંઈ ટ્રેક્ટર હાલે છે કે નહીં, એ ખડખડ 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 થાય છે. સારું, હાલો. તો મિત્રો, હું તમને એક વસ્તુ દેખાડતી, જો એક થોડું કેવું છે. આમ નકરું આમ તમે જોવો તમે થાય ઓહો. કપાસના નકરા ડાબકા આવ્યા. આમ પુષ્કળ કપાસ થઈ ગયો, આખી વાડી ધોળી ફૂલ થઈ ગઈ. બાકી ને એક નંબર આગેથી જોઈ આમ ધોળું ફૂલ, આ ખેતર ધોળું થઈ ગયું. અને જો આ આપણો ઘઉં છે મિત્રો. આ ઘઉં આપણે વાવી દીધા અને ઓલા પણ આજ વાવવાના છે. આપણે ઘઉં વાવવાનું બન્યું છે, બપોર પછી રાખ્યું છે. તો હવે અત્યારમાં ફોન આવી ગયો પાછો કે આ ઘઉંમાં મોટર ચાલુ કરવાની છે. અમર પટેલ આવે છે. જો એમ બે છે ને સવારમાં વહેલા વી આવ્યા, કેમ કે જો આ છે કે નહીં એને સામે નાખવાનું હતા. જો અહીંયા બતાય ને, જો આ થળિયા બતાય એના આને છે ને ભેગી કરી નાખવાની હતી. હવે એ બની રહ્યું છે, ઘઉં વાવવાનું બની રહ્યું છે. અને ઘઉંમાં છે ને બીજવાણવાના છે. હવે એ તૈયાર થઈ ગયો, આમાં મોટર ચાલુ કરવાની. તો મિત્રો, આપણે હવે બીજું કંઈ કામ રહ્યું ને તો મોટર ચાલુ કરી નાખીએ. જો અહીંયાથી ને ભૂંજરું હાલેલું છે ભાઈ. આની પા અમારા ભૂંજરા બહુ, ઘઉં મોટા થવા જ નથી દેતા. જો ભાઈ, ઘઉં એક નંબર ઉગી જાય કે નહીં. જો હાલો તો મિત્રો, મોટર ચાલુ કરીને પછી પાછા મળ્યા. મોટર ચાલુ કરવાની છે. જોજો આગળ પાણી આવશે. હો, કરજો ચાલુ. હા, હમણાં આવશે. હા, જવા નીકળી જાય પાણી આવી ગયું છે. અને હા, કવામાં પાણી આવે અહીંયા લાઈનથી ને અહીંયાથી ને અંદરથી ને અંદરથી ને અંદરથી ને અહીંયાથી ને અહીંયા આવે. અને આપણે લઈને જવાનું છે ને વળ્યા વણે છે ગમે અહીંયા. હા હા, કાળું પાણી નીકળ્યું, કાળું. ચાલો તો આપણે પાછા હમણાં મળીએ. મોટર ચાલુ કરી દીધી છે આપણે. વાહે આપણી જોઈ શકો તો પાણી આવે છે. અને એક જો હા વાડી વસાળ, આખી વાડી વસાળ છે ને ક્યાંય આંબો નથી. અહીંયા ખાલી આંબા છે અને એક આંબો છે ને અહીંયા છે. જો બીજે ક્યાંય નથી. જો એટલા બાકી આ એક જ આંબો છે અહીંયા. હવે આપણે છે ને કાલની એમ આજ પાછું પાણી ચાલુ કરી દીધું છે. ઘઉં વાવવાના જો બની રહ્યા છે, પણ ઘઉંમાં પાણી વાળવાનું છે. અને પછી આનું છે ને ભરોટું ભરવાનું છે, જ્યાં થળિયાનું. બસ હાલો તો અહીંયા પાણી વાળી નાખીએ, હમણાં મળ્યા પાછા. તો ફ્રેન્ડ, આપણે જો પાણી તો આવી ગયું છે, પણ નાકું ભરાઈ ગયું છે. તો આપણે નાકું મોડી લઈએ. હાલો દોસ્તો, આપણે છે ને વાડીના ધાબા પર ચડ્યા છે. જો આ ઉપરથી નજારો જો કેવો મસ્ત ન લાગે. પડકે કહો જો અહીંયા પાણી નીકળે છે, અહીંયાથી આમ જાય છે. આપણે ઓલી આપણે વાળતા થઈએ પણ. અને આ આપણા આંબા કેવો ભાઈ, એક મસ્તનો નંબર લાગે ને. અહીંયા પાણી આવે જો, જોરદાર લાગે ને. તો મસ્ત થઈને આવે જો, પડખે વાડિયું નીકળી. જો કબૂતરા બેઠા તો
કેવું જોરદાર લાગે ને બધું તો વાડીએ એક અલગ જ શકુન મજા જ આવે કરે અડખે પડખે કોક કામ કરતું હોય જોરે પણ ટ્રેક્ટર હાલે ભાઈ મિત્રો આવડી પણ એટલો બધો સારો ફોન તો નથી કે ઝૂમ કર્યું તો આપણે સરખું મસ્ત બતાવી પણ જેટલું બતાવી એટલું હું તમને બતાવી ખરો સારું હાલો તો તમે વ્લોગમાં બન્યા રહેજો આપણે મળીએ ફરી વાર પાછા નજારો જોઈ લીધો છે કેવોક લાગ્યો કેવોક નહીં તે કમેન્ટ જરાક કરી દેજો ને પણ આ હું વાત કરતો હતો કે આપણે જ ઘઉં વાવવાનું બની ગયું પણ જાય પડખે ઘઉં વાવવાનું ચાલુ થઈ ગયું બરાબર જો અહીંયા એને ઘઉં ચાલુ કરી દીધા વાવવાના આપણે તો બાકી રહી ગયું છે નાખવું ભરાઈ ગયું છે તો આપણે નાખવું મોડી લઈએ તો મિત્રો તમે કમેન્ટમાં જણાવજો કે મારો વ્લોગ તમને કેવો લાગે છે જે પણ કાંઈ હોય તે કોમેન્ટમાં મને જણાવજો હાલો તો તમે વ્લોગમાં બન્યા રહેજો મળીએ ફરીથી મિત્રો આપણે આગળ મમ્મી આગળ ફોન કર્યો હતો ઘરે આપણા મમ્મી વાડીએ આવે છે જરાક મેં નાસ્તો મંગાવ્યો નાસ્તો લેતા હોજો એમ આગળ આવે એટલે હું તમને બતાવું જોઈજો આગળ અહીંયાથી આવવાના છે આવ્યા જ નથી હજી હમણાં આવવાના છે મોટો ભાઈ મેકો આવવાનો હતો આવ્યા નથી પણ હજી તો હમણાં આવે એટલે હું તમને બતાવું હાલો અને દોસ્તો મારા મમ્મી આવી ગયા છે જો હવે તમે બરાબર જો અહીંયા અમારો પટેલ છે પાણીવાળા છે અત્યારે લગી આપણી ડ્યુટી ઉપર હતા હવે આપણી ડ્યુટી ખતમ થઈ ગઈ છે હવે એની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે અને આપણે બીજી ડ્યુટી લઈ લેવાની મારો મમ્મી આવે જો નાસ્તો લઈને બરાબર મેં કીધું તું કોઈ નાસ્તો છે ને લેતા હોય સારું હાલો તો મળ્યા પાછા તો લાવ્યો આપણે જઈએ જોઈએ એવી એને નાસ્તો તો હંમેશ મેં કીધો હેઠે તો આપણે જોતા એવી નાસ્તામાં શું છે કે શું જો પીળો છે અમે આ અમારા સાગર મારી વાહું આવે છે મને કહેવાય શું છે હું એકલો લઈ જઈએ ને એમ નાસ્તામાં ઘણું બધું લાગે છે શું છે હા હા બબલા છે ઉમરા છે શું છે પાસ્તા પછી મોળા સેવ ઉમરા છે જો આમાં દૂધ છે અને આ સામોરસ આ સુંદરી છે નાખો કંબે હાલો મમ્મી ક્યાં આવી ગયા જો જયરાજભાઈ આવી ગયા છે હાલો ઘઉં આવવાના છે હમણાં હાલો દોસ્તો આપણે ફાઇનલી તો ઘઉં આવવાનું છે ને તૈયાર થઈ ગયું છે કેમ કે શેઠ આવી ગયા છે અને ઘઉં ચાલુ કરવાનું થઈ ગયું છે ફોન છે ને પડી ગયો વાંધો ના આવ્યો કાંઈ નહીં આવી ના ચાલુ છે બીજું ના વાંધો આવ્યો દોસ્તો આપણે નાસ્તો તો ઘરે આવી ગયા છે અહીંયા વાડીએ મમ્મી તો આવે છે વાહે પડ્યા એ આપણને નાસ્તો દઈને હવે પાછા ઘરે જ આવવા મીડા છે જો ઘરે જાય છે હવે અને હું ઓલા પણ જાઉં છું ઘઉં વાવવાના છે ને ના તો હાલો હમણાં ટ્રેક્ટર આવે એટલે પાછા ને મળીએ દોસ્તો આપણે ટ્રેક્ટર આવી ગયું છે ઘઉં વાવવા જો આમાં ઘઉં વાવી દીધા છે 2 હરિયા વાવ્યા છે બીજા બાકી છે અને જો અહીં ઘઉં પીડા છે જો ઘઉં રહ્યા અને આ જો આપણું ટ્રેક્ટર આવી લીધા છે બરાબર આપણે ઘઉં વાવી દેવાના છે અને આપણી રોકેટ આવી ગઈ જો અહીં રાણી આવી ગઈ એમ બાકી એકો લાગે ને બાકી તમે વિડીયોમાં બનાવી રહેજો જો ઘઉં વાવવાનું ચાલુ થઈ ગયું છે ટ્રેક્ટર આવી ગયું જો આમાં ઘઉં આવી દીધેલા છે તો હાલો હમણાં મળીએ આપણે જવાનું છે પાણી ભરવા પીવાનું હાલો પાણી ભરીને આવીને પાછા મળ્યા આપણે પાણી ભરવા જવાનું મેળ આવી ગયો છે જો આપણને મળી ગયું છે પાણી ભરવાનું બોટલ તો પાણી ભરીએ ને હમણાં પાછા આવ્યા બોટલ છે હારી દો કેપ લાગે આપણે અમે જવાનું છે ઓલી અમે બધા ને હવેલી એ હવેલી જવાનું છે હાલો તો પાણી ભરીએ
પાણી ભરવા જવાનું બની ગયું છે. મારા પટેલ કે લાવો હું જાઉં પાણી ભરી. તો એ પાણી ભરીને જાય અને આપણે પાણી વાળવાનું છે. હવે તો આપણે પાણી વાળવા મળી જાય અને એ તો પાણી પંપો ભરે છે. પાણી ભરીને હમણાં જવાના છે અને આપણું ટ્રેક્ટર જો અહીંયા હાલે છે. એટલે ઝૂમ નથી થતો આપણે તમને. જાઓ તમે આવો. હાલો તો એ પાણી ભરીને જાય છે અને આપણે છે ને હવે પાણી વાળવાનું ચાલુ કરી દઈએ. પાછું આપણું કામ પકડી લઈએ એમ કેમ આટો મારતા હોય સારું હું કહું મારતા બધા એ પાછા. હવે આપણે છે ને ચા પીવા જવાનું છે. ચા પીવા જવા માટે આપણે મોટરને બંધ કરવી પડે એમ છે. તો આપણે છે ને જરાક મોટરને બંધ કરી દેવી કેમ કે પહેલાં આપણે છે ને હવે ચા પીએ ચા પીને આવીને મોટર ચાલુ કરીશું પાછા. સા તો ઉકાળો ચડી ગઈ છે. બસ એને પીવો એટલી વાર છે. હવે જો તમારે પીવું હોય તો હાલો. હા ચા ઉફાળા મળી કાઢવા હો હવે. હા 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 તમારે પીવી છે 2 કપ મોકલાવું મારા વાલા. જો હાલો તો એમ ચા પી લેવી. ચા પીને ફરી મળ્યા. આપણે ચા પાણી પી લીધા છે અને તો ઠામડા આપણી હાથમાં આવી ગયા છે ધોવાના. હવે કે ઠામડા ધોઈ નાખો. હવે આગળ આપણે ઠામડા ધોઈ નાખીએ અને પછી થોડું ઘણું નાસ્તો બાસ્તો કરી લઈએ. પછી પાછા મળીએ થોડીક વાર રહીને. હાલો તો અહીંયા ઘઉં આપણે વાવી દીધા છે. જો આમાં ઘઉં પાણી ચાલુ થઈ ગયું છે. જો ને આપણે હાથમાં આવી ગયા છે રાણીની ચાવી ને આપણે ઘરે જવાનું છે ટિફિન લેવા. આપણી રાણી જો પડી છે. તો હાલો આપણે લઈ આવી ટિફિન લઈને આવીને પાછા મળ્યા. ફાઇનલી દોસ્તો તો આપણે છેલ્લા હરિયામ પાણી જાય છે. હરિયામ પાણી જાય એટલે આપણે પૂરું. અને હવે આપણે જઈ જશે ઘરે કેમ કે હવે જાય છે છેલ્લા હરિયામ પાણી. અને આમાં તો જવાનું નથી. આપણે લાઇટ વીજા છે. આપણે વાળવાનું છે કાલ. બસ હવે એક હરિયું છે એને પાઈને આગળ આપણે વહી જવાનું છે ઘરે. તો હાલો હવે આગળ પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો લાઇટ વહી ગઈ છે અને આપણે જવાનું છે હવે ઘરે. તો આપણે વ્લોગને અહીંયા સમાપ્ત કરવી છે. તો મળીએ એક નવા વ્લોગની દુનિયાની અંદર. તાલીગી બધાને બાય બાય. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.